મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? મને આશા છે કે તમે બધા મજામાં જ હશો. તો આજે આપણે ધોરણ 6 ગુજરાતી મીડિયમ એનો યુનિટ 3 ઇન ફ્યુચર એટલે કે ભવિષ્યમાં એની એક્ટિવિટી 3 આપણે જોઈ. એક્ટિવિટી 3નું ટાઇટલ હતું આઈ વિલ બીકમ એટલે કે હું બનીશ. બરાબર. એની અંદર આપણે સિદ્ધાર્થ એ કયો એસે લખ્યો એની ચર્ચા કરી, ઈવાએ એના એસેમ શું લખ્યું એની ચર્ચા કરી, નીતિને શું લખ્યું હતું એની ચર્ચા કરી. એના પછી આપણે એક્સરસાઇઝ તરફ આવ્યા. હવે એક્સરસાઇઝમાં શું છે, અહીંયા આગળ લખેલું છે બી. શું કહે છે કે સેન્ટેન્સીસ આર મિક્સ્ડ અપ હિયર. હવે જે બધા વાક્યો જે છે એ બધા ભેગા થઈ ગયા છે. આઇડેન્ટિફાઈ સેન્ટેન્સીસ ફોર સિદ્ધાર્થ, ઈવા એન્ડ નીતિન એન્ડ રાઇટ ધેમ બિલો. શું કહે છે કે આવા સેન્ટેન્સીસ ભેગા થઈ ગયા છે. કોના? એમાં સેન્ટેન્સીસ સિદ્ધાર્થના કયા છે, ઈવાના કયા છે, નીતિનના કયા છે, એ આપણે નીચે લખવાનું છે. જે વાક્ય સિદ્ધાર્થને લાગુ પડતું હતું એટલે કે સિદ્ધાર્થે એના એસેમાં લખ્યું હતું એ આપણે સિદ્ધાર્થની લાઇનમાં લખીશું. જે વાક્ય ઈવાને લાગુ પડે છે કે ઈવાએ જ એસેની અંદર લખેલું છે એ આપણે ઈવા નામ લખીશું. અને જે વાક્ય નીતિન નામ લાગુ પડે છે એ વાક્ય આપણે નીતિન નામ લખીશું. તો ચાલો આપણે વાક્ય જોઈએ. એમાં પહેલા નંબરનું વાક્ય શું કહે છે? આઈ વિલ નેવર ઇન્સલ્ટ ધ સ્ટુડન્ટ્સ. આઈ વિલ નેવર ઇન્સલ્ટ ધ સ્ટુડન્ટ્સ એટલે શું કહે છે? આ કોનું વાક્ય છે? તો આ વાક્ય છે સિદ્ધાર્થ. તો આ વાક્ય કંઈ આગળ લખવાનું? સિદ્ધાર્થ નામાં લખવાનું છે. હવે સિદ્ધાર્થ શું બનવા માગતો હતો? તો સિદ્ધાર્થ બનવા માગતો હતો ટીચર. બરાબર. હી વોન્ટ્સ ટુ બીકમ એ ટીચર. અને એ કોઈ દિવસ એમના છોકરાને, જે બાળકો હોય એ બાળકોને કોઈ દિવસ ઇન્સલ્ટ કરવાનો ન હતો એવું એને લખ્યું હતું એના એસેમાં. એટલે આ જે વાક્ય ખરું એ કોનામાં લખવાનું છે? સિદ્ધાર્થનામાં. બરાબર. અને એના પછી બીજું વાક્ય આપણે જોઈએ. કંઈ છે? આઈ વિલ લર્ન સ્કાય ગેઝિંગ. શું? આઈ વિલ લર્ન સ્કાય ગેઝિંગ. હવે સ્કાય ગેઝિંગ એટલે આકાશનું નિરીક્ષણ કરવાનું. બરાબર. કોને શીખવાની ઈચ્છા હતી? આઈ વિલ લર્ન એટલે શીખવાની ઈચ્છા હતી કે આકાશ જોવાની. બરાબર. દૂરબીનથી. તો એ ઈચ્છા કોની હતી? ઈવાની. કોની હતી? ઈવાની. એટલે આ જે લાઈન ખરી એ આપણે કયા શાની અંદર લખીશું? ઈવામાં લખીશું. બરાબર. કયું? આઈ વિલ લર્ન સ્કાય ગેઝિંગ. કારણ કે ઈવાની ઈચ્છા શું હતી? ઈવા ધવલભાઈ જે ખરી ઓર્ગેનાઇઝ જે ટ્રીપ કરતા હતા એવું આને બનવું હતું. અને એને તો એનું નામ પણ વિચારી દીધેલું ઓર્ગેનાઇઝેશનનું, સંસ્થાનું, ટુગેધર વિથ નેચર. તો આ વાક્ય જે ખરું બીજું વાક્ય એ ઈવા. બરાબર. ઈવા નામાં લખવાનું છે. એના પછી ત્રીજું વાક્ય શું કહે છે? આઈ વિલ કીપ અ શેડ ઓફ કાઉસ. આઈ વિલ કીપ અ શેડ ઓફ કાઉસ એટલે શું કહે છે કે ભાઈ હું જે ખરું એ ગમાણ, ગાયો માટેનું ગમાણ બનાવીશ. ગાયો માટેનું ગમાણ બનાવીશ. શેડ એટલે ગમાણ. હવે આ વાક્ય કોને લાગુ પડે છે? તો આ વાક્ય નીતિન. કોને? નીતિનને લાગુ પડે છે. કેમ કે નીતિન જે ખરો એ શું બનવા માગતો હતો? તો એ ફાર્મર બનવા માગતો હતો. બરાબર. ફાર્મર બન્યા પછી એની ઈચ્છા હતી કે એ ગાય, ભેંસ, બકરીને રાખે, એમના માટેનું ગમાણ બનાવે, જેથી કરી એ દૂધ આપે તો દૂધ વેચે અને એના છાણમાંથી ઓર્ગેનિક ખેતી કરી શકે. એટલે આ વાક્ય જે છે એ નીતિનને લાગુ પડે છે એટલે નીતિન નામાં લખવાનું. પછી ચોથું વાક્ય શું કહે છે? આઈ વિલ સ્ટડી અબાઉટ બર્ડ્સ. શું? આઈ વિલ સ્ટડી અબાઉટ બર્ડ્સ. તો આ વાક્ય કોને લાગુ પડશે? સ્ટડી અભ્યાસ કરવાનો હતો પક્ષીઓનો. પછી બટરફ્લાઇઝ એન્ડ ટ્રીઝ એટલે કે શું કહે છે? આઈ વિલ સ્ટડી અબાઉટ બર્ડ્સ, બટરફ્લાઇઝ એન્ડ ટ્રીઝ. અભ્યાસ શાનો કરવાનો હતો? પક્ષીઓનો
પતંગિયાઓનો અને ઝાડ વૃક્ષોનો અભ્યાસ કરશે. કોણ અભ્યાસ કરવાની ઈચ્છા કોની હતી? સ્કાય ગેઝિંગ જેની ઈચ્છા હતી, લવ. આજે ઈવા ખરી, ઈવાને નેચર પ્રત્યે લવ હતો, બરાબર, એને બહુ ગમતું હતું એ. એટલે આ જે ખરું સ્ટડી અબાઉટ બર્ડ્સ, બટરફ્લાય એન્ડ ટ્રીઝ, તો એ વાક્ય ઈવાનામાં લખવાનું છે. એના પછી વી વિલ ડુ હેન્ડ્સ ઓન એક્ટિવિટીઝ. વી વિલ ડુ હેન્ડ્સ ઓન એક્ટિવિટીઝ. હવે જો અહીંયા આગળ એક્ટિવિટી લખેલી છે, એક્ટિવિટી કરવાની, બરાબર. એટલે કે આપણે હાથની જે એક્ટિવિટી ખરી, પ્રવૃત્તિઓ, એ આપણે હાથથી કરીશું. પ્રવૃત્તિઓ આપણે શાનાથી કરીશું? હાથ વડે પ્રવૃત્તિઓ કરીશું. તો એ પ્રવૃત્તિઓ કઈ આગળ થાય? ક્લાસની અંદર થાય. તો ક્લાસની અંદર આ વાક્ય કોને લાગુ પડે છે? તો આ વાક્ય લાગુ પડે છે સિદ્ધાર્થને. કેમ કે એ ટીચર બનવાનો હતો અને એ ટીચર બન્યા પછી પ્રવૃત્તિઓ ક્લાસની અંદર કરવાનો હતો. એટલે આ વાક્ય એને લાગુ પડે છે, એટલે એનામાં લખવાનું છે. પછી આઈ વિલ હેવ ટાઈમ ટેબલ ફ્રી લાઈફ. આઈ વિલ હેવ ટાઈમ ટેબલ ફ્રી લાઈફ. એટલે કે ટાઈમ ટેબલ ચોક્કસ સમય મર્યાદા નથી, નહીં કરી શકે, બરાબર. તો એ કોણ નામ લખવાનું છે? એ આવશે નીતિન. કેમ? કારણ કે નીતિનને શું બનવાનું હતું? ફાર્મર. ફાર્મર બન્યા પછી એની ઈચ્છા ગાય ભેંસ રાખવાની હતી, એટલે એની લાઈફ કેવી હતી? ટાઈમ ટેબલ ફ્રી લાઈફ એની ગોઠવેલી, બરાબર. એટલે આ જે વાક્ય જે છે એ નીતિનના એની અંદર લખવાનું છે. એના પછી આઈ વિલ ગ્રો ઓર્ગેનિક ફૂડ. શું કહે છે? આઈ વિલ ગ્રો ઓર્ગેનિક ફૂડ. એટલે આ વાક્ય પણ કોને લાગુ પડે છે? આ વાક્ય પણ નીતિનને લાગુ પડે છે. શાની અંદર? નીતિન, બરાબર. છાણિયું ખાતરનો ઉપયોગ કરીને શું ઉગાડવાનો હતો? એ ફૂડ, વેજીટેબલ્સ એ ઉગાડશે, એવું કહે છે. એટલે આ વાક્ય જે ખરું એ નીતિનનામાં લખવાનું છે. એના પછી આઈ વિલ ગો આઉટ વિથ માય સ્ટુડન્ટ્સ. હું મારા વિદ્યાર્થીઓ સાથે જઈશ. હવે સ્ટુડન્ટ્સની વાત આવી એટલે ટીચર કોણ બનવા માગતું હતું? તો ટીચર બનવા માગતો હતો સિદ્ધાર્થ. તો આ વાક્ય કોને લાગુ પડે છે? સિદ્ધાર્થને લાગુ પડે છે. એટલે આ જે વાક્ય ખરું એ સિદ્ધાર્થની અંદર લખવાનું છે. એના પછીનું વાક્ય શું છે? આઈ વિલ ફાઇન્ડ આઉટ ધ બ્યુટિફુલ પ્લેસીસ ઇન ગુજરાત. બરાબર, કે ગુજરાતમાંથી સુંદર સ્થળો હું શોધી નાખીશ. હવે અલગ અલગ જગ્યાએ ફરવા જવાની ઈચ્છા કોની હતી? ઈવાની. સંસ્થા ટુગેધર વિથ નેચર, નેચર વિથ ટુગેધર, બરાબર. એને ઈવા જે ખરી એ સ્કાય ગેઝિંગ અને અલગ અલગ જગ્યાએ ટ્રીપ ગોઠવવાની ઈચ્છા હતી. એટલે આ જે ખરું સ્થળ શોધવાનું, ગુજરાતની અંદર સારા સ્થળ શોધવાનું કામ ઈવા કરવાની હતી. એટલે આ વાક્ય જે ખરું એ ઈવાને લાગુ પડે છે. એટલે ઈવાની લાઈનની અંદર લખી નાખવાનું. એના પછી આઈ વિલ એન્જોય કોમ્યુનિટી લાઈફ. આઈ વિલ એન્જોય કોમ્યુનિટી લાઈફ. હવે આ કોને લાગુ પડે છે? હા, કોમ્યુનિટી પ્લસ આ જે લાઈન જે ખરી એ લાગુ પડે છે નીતિનને. કોને લાગુ પડે છે? નીતિનને. એ એના વિલેજની અંદર સારું શાકભાજીને એવું બધું ઉગાડીને, ઓર્ગેનિક ક્રોપ્સ કરીને, વેજીટેબલ્સ, ફ્રૂટ્સ કરીને એ લોકોને વેચશે. તેથી લોકો કેવા થશે? સ્વસ્થ થશે, બરાબર. એટલે આ વાક્ય એ નીતિનને લાગુ પડે છે. એના પછી આઈ વિલ હેવ હેલ્થી ફૂડ, એર એન્ડ ડ્રિંક. આઈ વિલ હેવ હેલ્થી ફૂડ, એર એન્ડ ડ્રિંક. હવે હેલ્થી ફૂડ ક્યારે મળશે? કે જ્યારે એ ઓર્ગેનિક ફૂડ, ઓર્ગેનિક ખાતર, બરાબર, છાણિયું ખાતરનો ઉપયોગ કરશે અને ફૂડ, વેજીટેબલ્સ ઉગાડશે. સારી હવા કંઈ આગળ મળે? વિલેજ. અને ડ્રિંક પણ વિલેજની અંદર સારું મળી રહે, બરાબર, સ્વસ્થ, નેચરલ મળી રહે. એટલે એ પણ વાક્ય નીતિનને લાગુ પડશે, બરાબર. ફેમિલી સાથે રહેવાનું, કામ કરવાનું, ખેતરમાં સારું ખાવાનું, સ્વસ્થ રહેવાનું, એ આ વાક્ય નીતિનને લાગુ પડશે, બંને વાક્યો. તો આ હતી એક્ટિવિટી બી.
બરાબર. એના પછી આપણે એક્ટિવિટી સી જોઈએ. એક્ટિવિટી સીની અંદર શું કહે છે કે રાઇટ ટ્રુ ઓર ફોલ્સ ફોર ઈચ સેન્ટેન્સ, કરેક્ટ ધ ફોલ્સ સ્ટેટમેન્ટ્સ એન્ડ સે ઇટ ટુ ધ ક્લાસ. આપણે ટ્રુ ફોલ્સ જોઈએ અને ખોટું વાક્ય હોય તો એનું સાચું કરીએ. પહેલા નંબરનું વાક્ય શું કહે છે? સિદ્ધાર્થ વિલ ઇન્સિસ્ટ પિન ડ્રોપ સાયલેન્સ ઇન હિઝ ક્લાસ. પિન ડ્રોપ સાયલેન્સ, તો આ વાક્ય જે છે એ કેવું છે? ફોલ્સ. કેવું છે? ફોલ્સ. બરાબર. જો અહીં લખેલું છે વિલ ઇન્સિસ્ટ. શું લખેલું છે? વિલ અને ઇન્સિસ્ટ. એટલે એ એના ક્લાસની અંદર બાળકોને એવું કહેશે કે એકદમ શાંત થઈ જાઓ. પણ આ વાક્ય કેવું છે? ખોટું. એ કેવું? પિન ડ્રોપ સાયલેન્સ ન થવા માટે એમના ક્લાસમાં કહેતો હતો. બરાબર. સિદ્ધાર્થ જે કરું એના સ્ટુડન્ટ્સને ક્લાસની અંદર એવું નહીં કહે કે તમે એકદમ શાંત થઈ જાઓ. એટલે વિલ નોટ ઇન્સિસ્ટ એ સાચું વાક્ય છે. બરાબર. સિદ્ધાર્થ વિલ નોટ ઇન્સિસ્ટ પિન ડ્રોપ સાયલેન્સ ઇન હિઝ ક્લાસ. એ રીતે સાચું વાક્ય થાય. આ વાક્ય ખોટું છે એટલે વિલ ઇન્સિસ્ટ છે, એની જગ્યાએ શું લખવાનું? વિલ નોટ ઇન્સિસ્ટ, અને પછી એ વાક્ય સાચું થઈ જાય. પછી બીજું વાક્ય, ઈવા વિલ લર્ન સ્કાય ગેઝિંગ. બરાબર. હા, ઈવાને એક સ્કાય ગેઝિંગ શીખવું હતું. બરાબર, શીખવું છે. તો એ વાક્ય કેવું છે? ટ્રુ. એટલે બીજા નંબરનું સાચું. ત્રીજા નંબરનું વાક્ય, ત્રીજા નંબરમાં જો નીતિન વિલ યુઝ ઓનલી કેમિકલ ફર્ટિલાઇઝર. કેમિકલ ફર્ટિલાઇઝરનો યુઝ કરવાનો હતો? ના. એ શાનો યુઝ કરવાનો હતો? આ કેમિકલ લખેલું જે છે, શું લખેલું છે? કેમિકલ. એ કાઢી નાખવાનું છે. કેમિકલની જગ્યાએ શું? ઓર્ગેનિક. શાનો? ઓર્ગેનિક. ઓર્ગેનિક ફર્ટિલાઇઝર. ત્રીજા નંબરનું વાક્ય છે એ કેવું છે? ફોલ્સ. કેવું છે? ફોલ્સ. કરેક્ટ ક્યારે થાય? કરેક્ટ ક્યારે થાય? કરેક્ટ આપણે જો નીતિન વિલ યુઝ ઓનલી ઓર્ગેનિક ફર્ટિલાઇઝર, છાણિયું ખાતર એ ઉપયોગ કરવાનો હતો. એ થઈ ગયું ટ્રુ. બરાબર. એ રીતે આપણે સુધારી દઈએ. ચોથા નંબરનું વાક્ય, સિદ્ધાર્થ વિલ બીકમ અ ફ્રેન્ડ ટુ હિઝ સ્ટુડન્ટ્સ. તો હા, સિદ્ધાર્થ જે કરો એ વિદ્યાર્થીઓ જે ખરા એમની સાથે મિત્ર બની જશે એવું કહે છે. એટલે ચોથા નંબરનું વાક્ય છે એ ટ્રુ. પછી પાંચમા નંબરનું વાક્ય, ઈવા વિલ નોટ અર્ન ગુડ મની. બરાબર. કે ઈવા જે ખરી એ સારા પૈસા નહીં કમાઈ શકે. તો આ વાક્ય કેવું છે? ફોલ્સ. કેવું છે? ફોલ્સ. બરાબર. એટલે આ વાક્યની અંદર આપણે શું કાઢી નાખવાનું છે? તમે આ નોટ કાઢી નાખો લખેલું, એટલે વાક્ય કેવું થઈ જાય? કરેક્ટ થઈ જશે. નોટ ખરું એ કાઢી નાખવાનું છે. એટલે ઈવા વિલ લર્ન ગુડ મની એ વિધાન સાચું છે. ઈવા સ્કાય ગેઝિંગ કરવાની ઈચ્છા હતી, જો એ રીતે કરશે તો ઈવા સારા પૈસા કમાઈ શકશે. બરાબર. તો આ હતા ટ્રુ અને ફોલ્સ. ફોલ્સ હતા એ મેં તમને ટ્રુ કહી દીધા કઈ રીતે લખવાના. બરાબર. એના પછી જો અહીંયા આગળ મેં તમારા માટે આન્સર જે સિદ્ધાર્થ, ઈવા અને નીતિન, બરાબર, એક કયું વાક્ય કોને લાગુ પડે છે એના વિશે અહીંયા આગળ મેં અલગથી કરેલું છે. બરાબર. મને આશા છે કે તમને આ વાક્યો ખબર પડી ગયા હશે કે સિદ્ધાર્થને કયા લાગુ પડે છે, ઈવાને કયા લાગુ પડે છે અને નીતિનને કયા લાગુ પડે છે. તો મને આશા છે કે તમને સમજમાં આવી ગયું હશે. થેન્ક યુ.